ને એટલે તારો વાંધો ઓછી રેડ પડે છે એની સામે છે કે વધારે રેડ પડવી જોઈએ એવો આગ્રહ છે? હા, એટલે એવું છે કે ભાઈ વધારે રેડ એટલે પડવી જોઈએ એવું લાગે છે મને. એટલે દારૂ સામે દારૂ પીવાય છે નહીં, દારૂ સામે તારો તીવ્ર વાંધો હોય એવું મને લાગે. હા, વાંધો તો છે, દારૂ સામે વાંધો નથી એવું નથી કે નહીં, એટલે શ્રીમંત દારૂ પીવે એની સામે વાંધો છે કે ના, મને એવું લાગે છે કે દારૂ તો બધાને નુકસાન કરે છે, પણ ગરીબ જે વર્ગ છે એને એ વધારે નુકસાન કરે છે. એના સમાચાર કેમ કોઈ દિવસ નથી કરતા? એ મને નથી ખબર. આપણે અમદાવાદના કાગડાપીઠ કે શેરકોટડામાં દારૂના દેશી દારૂ પીનારાના ત્યાં દરોડો પડ્યો, એવી કેમ સ્ટોરી નથી કરી? હા, એટલે હું તો જ્યારે મણિનગર મારા વિસ્તારમાં જઉં છું ત્યાં હું જોઉં છું ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એટલે દેશી દારૂ વેચાય છે, પણ ત્યાં કદી એ રીતે દરોડા નથી પડતા, પોલીસ નથી જોતો અને સ્ટોરી પણ નથી થતી. આવું કેમ? એટલે એ હવે સવાલનો વિષય છે. હવે તમે અનુભવી છો, તમે ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું છે, તો આપણે એ જ વિષય ઉપર આજે વાત કરવાની છે. નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ. કિરણ જે રીતના વાત કરે છે, જે રીતના વિચારે છે, એવું બધા જ મોટાભાગના રિપોર્ટર વિચારે છે, ને એટલા માટે જ આ સ્ટોરીનો વિચાર આવ્યો. ઘટના કંઈક એવી છે, અમદાવાદ નજીક આવેલું સાણંદ છે, ત્યાં આગળ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દરોડો પાડે છે અને ત્યાં આગળ શ્રીમંત લોકો દારૂ પીતા હતા. મને એવું લાગે છે આ શ્રીમંત શબ્દ ઉપર હું ભાર એટલા માટે મૂકું છું, આપણને વાંધો મૂળ શ્રીમંતો સામે છે. એ લોકો દારૂ પીતા હતા ને 81 જેટલા લોકો પકડાયા. પાર્ટી એવી હતી કે એક દંપતી છે, એના લગ્નને 25 વર્ષ થયા હતા, એમની પાસે પૈસા હતા, એટલે મોટા મિત્રોને બોલાવ્યા, મોંઘો દારૂ મંગાવ્યો, હુક્કા મંગાવ્યા અને તેમણે દારૂ પીધો. બસ પછી તો જાણે આભ ફાટ્યું હોય એમ પોલીસ આવી અને આભ ફાટી હોય એમ પત્રકારો આવ્યા અને સમાચારે મોટી હેડલાઇન બનાવી દીધી. કોઈકે કહ્યું હાઈ પ્રોફાઇલ દારૂની રેડ છે, કોઈકે કીધું, મારા સાથીએ કહ્યું એમ નબીરાઓ પકડાયા. નબીરા, હાઈ પ્રોફાઇલ, આ બધા શબ્દો ઘટનાને મોટી બનાવવા માટે હોય છે, કારણ કે મનમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો છે હાઈ પ્રોફાઇલ લોકો સામે, નબીરાઓ સામે, તો તેની વાત કરવી છે. નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સાણંદમાં એક હાઈ પ્રોફાઇલ પાર્ટી થાય છે ને તે પાર્ટીમાં અનેક નબીરાઓની ધરપકડ થાય છે. પોલીસ કેસ નોંધે છે અને એ વિશે આવી ધરપકડ કેમ થાય છે, રેન્ડમલી પોલીસ કેમ આવી રીતે દારૂ પાર્ટી પર ધાબો બોલે છે ને તેમની ધરપકડ કરે છે, તેને વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતજી, આ જ્યારે દારૂની પાર્ટીઓ થાય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ રેન્ડમલી થઈ રહ્યું છે આ એક્શન. બધે ત્યાં પાર્ટી ઘણી જગ્યાએ થતી હશે, પણ આ રેન્ડમલી એક હાઈ પ્રોફાઇલ પાર્ટી હતી ને ત્યાં આવી રીતે નહીં, એટલે તારો વાંધો ઓછી રેડ પડે છે એની સામે છે કે વધારે રેડ પડવી જોઈએ એવો આગ્રહ છે? હા, એટલે એવું છે કે ભાઈ વધારે રેડ એટલે પડવી જોઈએ એવું લાગે છે મને. એટલે દારૂ સામે દારૂ પીવાય છે નહીં, દારૂ સામે તારો તીવ્ર વાંધો હોય એવું મને લાગે. હા, વાંધો તો છે, દારૂ સામે વાંધો નથી એવું નથી કે નહીં, એટલે શ્રીમંત દારૂ પીવે એની સામે વાંધો છે કે ના, મને એવું લાગે છે કે દારૂ તો બધાને નુકસાન કરે છે, પણ ગરીબ જે વર્ગ છે એને એ વધારે નુકસાન કરે છે. એના સમાચાર કેમ કોઈ દિવસ નથી કરતા? મને નથી ખબર. આપણે અમદાવાદના કાગડાપીઠ કે શેરકોટડામાં દારૂના દેશી દારૂ પીનારાના ત્યાં દરોડો પડ્યો, એવી કેમ સ્ટોરી નથી કરી? હા, એટલે હું તો જ્યારે મણિનગર મારા વિસ્તારમાં જઉં છું ત્યાં હું જોઉં છું ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, એટલે દેશી દારૂ વેચાય છે, પણ ત્યાં કદી એ રીતે દરોડા નથી પડતા, પોલીસ નથી જોતો અને સ્ટોરી પણ નથી થતી. આવું કેમ? એટલે એ હવે સવાલનો વિષય છે. હવે તમે અનુભવી છો, તમે ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું છે, તો આપણે એ જ વિષય ઉપર આજે વાત કરવાની છે. નમસ્કાર, હું છું તમારો પ્રશાંત દયાળ. કિરણ જે રીતના વાત કરે છે, જે રીતના વિચારે છે, એવું બધા જ મોટાભાગના રિપોર્ટર વિચારે છે, ને એટલા માટે જ આ સ્ટોરીનો વિચાર આવ્યો. ઘટના કંઈક એવી છે, અમદાવાદ નજીક આવેલું સાણંદ છે, ત્યાં આગળ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દરોડો પાડે છે અને ત્યાં આગળ શ્રીમંત લોકો દારૂ પીતા હતા. મને એવું લાગે છે આ શ્રીમંત શબ્દ ઉપર હું ભાર એટલા માટે મૂકું છું, આપણને વાંધો મૂળ શ્રીમંતો સામે છે. એ લોકો દારૂ પીતા હતા ને 81 જેટલા લોકો પકડાયા. પાર્ટી એવી હતી કે એક દંપતી છે, એના લગ્નને 25 વર્ષ થયા હતા, એમની પાસે પૈસા હતા, એટલે મોટા મિત્રોને બોલાવ્યા, મોંઘો દારૂ મંગાવ્યો, હુક્કા મંગાવ્યા અને તેમણે દારૂ પીધો. બસ પછી તો જાણે આભ ફાટ્યું હોય એમ પોલીસ આવી અને આભ ફાટ્યું હોય એમ પત્રકારો આવ્યા અને સમાચારે
મોટી હેડલાઇન બનાવી દીધી. કોઈકે કહ્યું હાઈ પ્રોફાઇલ દારૂની રેડ છે, કોઈકે કીધું, મારા સાથીએ કહ્યું એમ નબીરાઓ પકડાયા. નબીરા, હાઈ પ્રોફાઇલ, આ બધા શબ્દો ઘટનાને મોટી બનાવવા માટે હોય છે, કારણ કે મનમાં ક્યાંક ને ક્યાંક ગુસ્સો છે હાઈ પ્રોફાઇલ લોકો સામે, નબીરાઓ સામે, તો તેની વાત કરવી છે. એટલે આમાં ગુસ્સો નથી. પહેલી વસ્તુ મારા કેસમાં મને ખાલી સવાલ થાય છે કે ભાઈ દારૂ આપણા ત્યાં જે એક જનરલ કે ભાઈ દારૂ આટલો પકડાયો, પણ પછી જે રેડ પડે છે એ ઓછી પડે છે, એવું મારું સવાલ હતો તમને. હા, કિરણનો સવાલ હું સમજી ગયો છું કે દારૂની રેડ ઓછી પડે છે. હા, તો પહેલાં સમજી લઈએ આપણે આખી ઘટનાની કે દરેક રાજ્યમાં એક ક્રાઇમ ચાર્ટ હોય છે. એમાં દારૂ એ આપણી ત્યાં ક્રાઇમ છે, બરોબર. એ જ ક્રાઇમ પડોશી રાજ્ય રાજસ્થાનમાં પાર્ટી થઈ હોત તો આ ગુનો ન નોંધાયો હોત, મહારાષ્ટ્રમાં થઈ હોત તો ન નોંધાયો. ગુજરાતમાં 60થી તમે એવું કીધું છે કે આ દારૂબંધી આપણે સ્વીકારી છે, ડ્રાય સ્ટેટ છે, એટલે અહીંયા ગુનો છે. એ ગુનો છે, પણ એ કયા નંબરનો ગુનો છે? તો સૌથી છેલ્લા ક્રમાંકે આવતો ગુનો છે. આ 80 લોકો પકડાયા, એની ત્યાં રેડ કરવા માટે કોઈ પીઆઈ, ડીવાયએસપી કે એસપીની જરૂર જ નથી. આ એક હેડ કોન્સ્ટેબલ, 2-3 કોન્સ્ટેબલોને લઈ જઈને રેડ કરી શકે એટલો સામાન્ય ગુનો છે કાયદાની પરિભાષામાં. એટલે પ્રાયોરિટી નથી. ઓકે, બરોબર. પ્રાયોરિટીમાં નથી આવતું, કારણ કે લો એન્ડ ઓર્ડરના બીજા અનેક પ્રશ્નો છે. આ 80 લોકો રસ્તા ઉપર આવી ગયા હોત, હાથમાં તલવારો લઈને લોકોને લૂંટતા હોત, ડરાવતા હોત, તો મોટો ક્રાઇમ છે. હું દારૂની હિમાયત નથી કરતો, પણ છતાં કાયદાની પરિભાષામાં આનો ક્રમ બહુ પાછળ આવે છે. જે હેડ કોન્સ્ટેબલ કે કોન્સ્ટેબલ કક્ષાનો આ ગુનો છે. તમે કાયદા વ્યવસ્થા સાથે પ્રશ્ન જોડ્યો છે, એટલે તમે એને જોડ્યો છે, તો દારૂ સાથે કાયદા વ્યવસ્થાનું કેટલું લેણું દેણું છે એ જો તમે કહી શકો તો. એટલે આપણે છે ને કાયમ એવો તર્ક, એવી દલીલ લગાડીએ છીએ કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા એટલે સારી છે કે અહીંયા દારૂબંધી છે. ગુજરાતમાં સ્ત્રીઓ એટલે સલામત છે કે અહીંયા દારૂબંધી છે. મને એવું લાગે છે કે આ એક દંભનો આંચળો ઓઢી લેવા માટે સરસ લાગે છે આ વાત, પણ વાસ્તવિકતા કંઈક જુદી છે. મુંબઈ જે ભારતની આર્થિક પાટનગર છે, મહાનગરી છે, એક આંકડા પ્રમાણે મુંબઈમાં નાઇટ શિફ્ટમાં 20 લાખ મહિલાઓ નોકરી કરીને છૂટે છે. તો તમે મુંબઈમાં સ્ત્રીઓની સલામતી નથી? છે ને. ત્યાં તો દારૂ છે, ત્યાં બાર છે, તો માણસ સારો કે ખરાબ એને દારૂ સાથે નિસ્બત નથી. એટલે દારૂ પીધેલો છેડતી કરે, દારૂ પીધેલો ક્રાઇમ કરે, એ તર્ક બંધ બેસતો નથી. એટલે કાયદો અને વ્યવસ્થાને પ્રત્યક્ષ રીતે સંબંધ નથી દારૂ સાથે, પણ છતાં ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે છે. એટલે હું એવું માનું છું કે માત્ર દારૂબંધી તમે છૂટી કરી નાખો કે દારૂબંધીનો કડક અમલ કરો, દારૂબંધીનો કડક અમલ કરો એટલે કાયદોની વ્યવસ્થા સરસ થઈ જશે, એવું કોઈ ખાતરી આપતી હોય તો આપણે સામૂહિક રીતે જનતા રેડમાં જવું જોઈએ. પણ એવું નથી હોતું. વાસ્તવિકતા જુદી છે. એનો અભ્યાસ આપણે કરતા નથી અને આપણે એક ટૂંકા તારણ ઉપર, ઝડપથી તારણ ઉપર આવી જઈએ છીએ કે દારૂ છે માટે સલામતી છે. તમે આ વાત કરી. હવે મૂળ વાત કે ભાઈ જ્યારે દેશી દારૂની વાત આવે છે ત્યારે આ રેડ નથી થતી. નુકસાન સૌથી વધારે ત્યાં થાય છે, હેલ્થ સૌથી વધારે ત્યાં, કારણ કે એ દારૂ પણ ખરાબ છે. તારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે કે દારૂ ખરાબ છે એ વાત આપણે કરીએ તો બરાબર છે. પછી એમાં હાઈ પ્રોફાઇલ કે લો પ્રોફાઇલ, આપણે નરોડામાં કે સરદારનગરમાં દારૂ પીનારા લોકોને ત્યાં દરડો પડે તો લો પ્રોફાઇલ રેડ પકડાય, એવું તો આપણે નથી કહેતા. તો આ હાઈ પ્રોફાઇલ કેમ થઈ ગયા? કેમ તો શ્રીમંત છે, ઓડી લઈને આવ્યા હતા, BMW લઈને આવ્યા હતા, એટલે ફોર્ચ્યુનર લઈને આવ્યા હતા, એટલે હાઈ પ્રોફાઇલ થઈ ગયા. આપણો આખા પ્રશ્નને સમજવાનો દ્રષ્ટિકોણ જરા જુદો છે. તમે એવું કહેતા હો
કે દારૂ ખરાબ છે, સંમત છું. પછી એ અમદાવાદના સરદારનગર વિસ્તારમાં પીવાતો દેશી દારૂ હોય, એ કોડીનારમાં પીવાતો દેશી દારૂ હોય, એ જામખંભાળિયામાં પીવાતો દેશી દારૂ હોય, કે સુરતમાં હીરાના માલિકો કારખાનેદાર પીતા અંગ્રેજી દારૂ હોય, દારૂ ખરાબ છે. પણ આપણે કે પોલીસ બંને ઘટનાને અલગ રીતે જોઈએ છે. પોલીસની નજર સામે પીસીઆર વાન જતી હોય ને કોઈ દારૂડિયું લથડિયા ખાઈને ચાલતો હોય, પડેલો હોય, સૂઈ ગયો હોય, તો પીસીઆર નહીં ઊભી રહે. કારણ કે એમાં લેવાનું શું? એ આપણો એક કન્સેપ્ટ છે. લુખ્ખો છે, પૈસા નથી, ગરીબ છે, આને ક્યાં હોસ્પિટલ લઈ જાઓ, આનું ક્યાં મેડિકલ કરાવવું, અને છેલ્લે આ કરાયા પછી કંઈ મળવાનું નથી. પણ શ્રીમંતને પકડીશું પેલો તમને હાથ નથી જોડવાનો કે સાહેબ રહેવા દો ને, છોડી દો ને, એ કગડતો જ નથી તમને. એ દારૂડિયો ભાઈ લઈ જા, ચાલ ને, તું મજા કરને, અહીંયા રહું, લોકઅપમાં રહું, જેલમાં રહું, બધું સરખું જ છે. આ માણસ તમને હાથ જોડે છે, પગ જોડે છે, અને તમને એવું કહે છે કે ભૂલ થઈ ગઈ. કેમ એનેથી ભૂલ થઈ? એને ખબર છે દારૂ પીવો એ ગુજરાતમાં અપરાધ છે, પીવી દો એને, પણ એ ભૂલ થઈ ગઈ. હાથ એટલા માટે જોડે છે કે એની આબરૂનો સવાલ છે. એનું નામ અખબારમાં આવશે, એની તસવીરો આવશે, એની સામે એને શરમ આવી રહી છે, માટે હાથ જોડે છે. અને હાથ જોડે છે માટે પત્રકાર હોય કે પોલીસ હોય, બંનેને મજા આવે છે. હા, એટલે એ સામાજિક રીતે પણ એને શરમ, આપણને મજા આવે છે. કોઈ એવું કંઈ રહેવા દો ને, તો ના ના આજે તો તને પાડી જ દેવો છે. કોઈ દારૂડિયા દેશી દારૂ પીનારનું આ નામ આપણે લખ્યું નથી લખતા, પણ અહીંયા આપણે બધાના નામ લખીએ છીએ. તો આ આપણી બેવડી માનસિકતાનું જીવતું ઉદાહરણ છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મારે એક એડિટર હતા, ભરત દેસાઈ, એમની સાથે કામ કરવાનું મને સૌભાગ્ય મળ્યું. એ મને કાયમ એવું કહેતા કે જે કામ પત્રકારો કરતા હોય ને એના સમાચાર એમણે નહીં બનાવવા જોઈએ. પણ આપણે તો બેવડા ધોરણમાં જીવનારા લોકો છીએ. પણ તમે જ્યારે એવું કીધું કે ભાઈ આ તો એક કન્ફાઇન એક ઘરમાં કે ક્યાંક એવી રીતે પાર્ટી થતી હતી જેમાં કોઈ બહાર ડિસ્ટર્બન્સ નહોતું, પણ જ્યારે આ દેશી દારૂની વાત આવે છે ત્યારે એ ખુલ્લામાં પીવાય છે અને એનાથી આસપાસના લોકોને મુશ્કેલી બી અવર જવર. વચ્ચે એક અહીંયા શાહપુરથી 4-5 જણા નવજીવનમાં મળવા આવ્યા હતા આપણને કે ભાઈ અમારા ત્યાંથી આવી રીતે દારૂડિયા અવર જવર, તો એ વધારે મુશ્કેલ સ્થિતિ છે. પણ ત્યાં આ નથી થતું. એટલે તમે એનો જવાબ આપ્યો છે, પણ કદું થોડુંક વધારે ઉમેરણ કશું કરવા માંગતા હતો. પહેલો સવાલ તો એવો છે કે જે લોકો અંગ્રેજી દારૂ પીવે છે એની પાસે સરસ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ નથી તો સરસ ફ્લેટ છે. એ 2000, 5000, 10,000, 20,000નો દારૂ પીવે છે, એની પાસે વ્યવસ્થા છે. 20 રૂપિયાની પોટલી મારવાનું છે જેને, એની પાસે સાણંદમાં કે નળ સરોવરમાં ફાર્મ હાઉસ છે નથી, તો ત્યાં જ પીવાનું. આ વાસ્તવિકતા સ્વીકારવી પડશે. હું એની હિમાયત નથી કરતો, ફરી વારંવાર મારે કહેવું છે, હું દારૂની કે દારૂ પીનારની હિમાયત નથી કરતો, પણ છતાં માત્ર આંખો બંધ કરી દેવી સાંભળુકની જેમ પ્રશ્નને નહીં સમજવા માટે એ યોગ્ય નથી. હવે દેશી દારૂ આવી રીતના જ વેચાય ને આવી રીતના જ પીવાય, આ આપણા દેશની એક તાસીર છે. કારણ કે જ્યાં સુધી તમે એને કાયદેસર કરતા નથી ત્યાં સુધી આ થવાનું છે. શ્રીમંત દારૂ પીવે છે, મોંઘો દારૂ પીવે છે, એને સરખામણીમાં ઓછું નુકસાન થાય છે, પણ છતાં આપણે ધોકા શ્રીમંતને જ મારીએ છીએ. ગરીબ છે, સસ્તો સડેલો દારૂ પીવે છે, ઝેરી દારૂ પીવે છે, અને એ દારૂ પીનાર 10માંથી 9 લોકોના મોત થાય છે. પણ આપણને, મને, તને, બીજા પત્રકારને, સરકારને, પોલીસને આ પ્રશ્ન ગંભીર લાગતો નથી, કારણ કે એ ગરીબ છે, ગરીબ જન્મ્યો છે અને ગરીબ મરવાનો છે. તો એ પ્રશ્ન વિશે આપણી ચર્ચા નથી. પણ એ વેચાય છે, એ વાત સાચી છે, પણ આપણા ધોરણો જ અલગ છે. કારણ કે એની પાસેથી લેવાનું કંઈ નથી, પોલીસને એની પાસેથી પૈસા મળવાના નથી, પત્રકાર માટે એ એનો વાચક નથી, એનો દર્શક નથી, એની ટીઆરપી નથી, એનું સર્ક્યુલેશન નથી, એનો સબસ્ક્રાઈબર નથી, એટલે તમે એના સમાચાર જ નથી કરતા. હા, પણ બીજી વસ્તુ કે આપણા ત્યાં દારૂ પ્રતિબંધિત છે, પણ
આટલો દારૂ પીવાય છે, દેશી પીવાય છે અને અંગ્રેજી પણ પીવાય છે, તો આ દારૂની એન્ટ્રી પોઈન્ટ પર આપણે અગાઉ ગઈ વખતે પણ વાત કરી હતી જ્યારે ચર્ચા થઈ હતી, તો આટલો દારૂ આવે છે કેવી રીતે? કિરણ, જો આ તો બહુ સહેલું છે દારૂ લાવવું. અચ્છા, સહેલું, બહુ અઘરું નથી. એટલા બધા નાકા છે. મને એવું લાગે છે આપણો 80,000નો ફોર્સ છે, એ ગુજરાત તમામ બોર્ડર ઉપર તમે લાદી દો ને તો પણ દારૂ આવી શકે. એનું કારણ એટલું છે કે જ્યાં લાખો વાહનો શહેરમાં પ્રવેશ કરતા હોય રાજ્યમાં, અને બીજું કે કોઈ તમને પરાણે આવીને તો દારૂ પીવડાવતું નથી. અહીંયા માણસ તલપાપડ હોય છે. કોરોનાની અંદર કદાચ દવા નહોતી મળતી લોકોને, રેમડેસિવિરના ઇન્જેક્શન નહોતા મળતા લોકોને, પણ લોકોને દારૂ મળતું હતું. તો અહીંયા અને લોકોને જોઈતો હતો એક વખત રેમડેસિવિર નહીં મળે તો ચાલશે, પણ અમને દારૂ આપો. એ માનસિકતામાં જીવતી પ્રજા છે. તો તમે આ કહેવાતી નાકાબંધી, કહેવાતી રેડ, કહેવાતા ઓપરેશનો, આ બધું વ્યર્થ છે. બરાબર. હવે બીજું કે આમાં દારૂ સાથે હુક્કા પાર્ટી પણ એવું લખ્યું હતું કે હુક્કા પાર્ટી છે. આ હુક્કાવાળો મામલો શું છે એ સમજાતો નથી. હુક્કો કાયદેસર છે જ્યાં સુધી તમે એમાં કોઈ પ્રતિબંધિત વસ્તુઓનો ઉમેરો નથી કરતા. ઓકે. હવે આપણે ત્યાં પહેલાં ગામડાઓમાં હુક્કા પીતા હતા, તો હુક્કો જ્યાં સુધી તંબાકુ નાખીને પીવો છો ત્યાં સુધી કાયદો કંઈ વાંધો નથી. પણ આપણે હાઈ પ્રોફાઇલ કેસ બતાડવા માટે દારૂની બોટલો બતાડીએ, બિયર બતાડીએ, હુક્કા બતાડીએ, ગાડીની ચાવીઓ બતાડીએ, ફોન બતાડીએ, તો હું એવું કહું છું કે ગાડીઓ દારૂ પીતી હતી ત્યાં, મોબાઈલ ફોન દારૂ પીતા હતા. પણ આપણે પેલો મુદ્દામાલ મોટો બનાવવા માટે પોલીસ તો કરે છે, આપણે પણ એ જ ધંધો કરીએ છીએ. આપણને મજા આવે છે, કોઈ પૈસાદાર છે ને 2 ધોકા વધારે મારો. કેમ? તો હું પૈસાદાર નથી, એટલે મને મજા આવે છે પૈસાદારને ધોકો મારવાની. તમે આ તો બધી વાત કરી. હવે છેલ્લો સવાલ એવો છે કે જ્યારે આવી રીતે રેડ પડે છે ત્યારે પોલીસ બેડામાં કેવી રીતે જુએ છે ઉપરી અધિકારી, અને સમજો કે ગૃહમંત્રી જોડે પણ આ વાત પહોંચી હોય તો એ કેવી રીતે આને જુએ છે આ ઘટના? અમે એવું છે કે હવે દારૂ એટલો સહજ થઈ ગયો છે, સિનિયર અધિકારીઓને પણ ખબર છે, સરકારને પણ ખબર છે, પણ હવે તમે પોલીસ થયા છો તો તમારે કંઈક કામ તો બતાડવું પડશે ને. અચ્છા, તમે 25 દેશી દારૂ પીધેલા પકડ્યા છે તો કે કામ નહીં દેખાય સરકારને, કારણ કે એ છાપાવાળા સમાચાર નહીં બનાવે, ટીવીવાળા એના વિઝ્યુઅલ નહીં ચલાવે, આપણા જેવા યુટ્યુબર એની સ્ટોરી નહીં કરે. પણ આ તમે એક મસ્ત શ્રીમંત લોકોને પકડી લીધા તો હવે સરકારને રિપોર્ટ મોકલવાની પણ જરૂર નથી મારે. સરકારને ખબર પડી ગઈ કે ભાઈ પ્રશાંત એવા બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર છે આ વિસ્તારના કે એમણે શ્રીમંત લોકોને પકડી લીધા. હવે એક ખાલી સવાલ રહી ગયો કે અંગ્રેજી દારૂનું, દેશી દારૂ તો ઘણા વખતથી, પણ આ મને એવું લાગે છે કે અંગ્રેજી દારૂનું ચલણ વધ્યું છે, તો એ મારી ધારણા સાચી છે? ના, નથી સાચી. હવે લોકોને પેલો છોછ હતો એ છોછમાં ઘટાડો થયો છે. બરાબર છે. એટલે ખરેખર પ્રમાણ વધ્યું છે દારૂ કરતાં ડ્રગ્સનું. ઓકે. જે ચિંતાનો વિષય છે. બરાબર છે. પણ એ દિશામાં કામ થઈ રહ્યું છે, પણ જેટલા પ્રમાણમાં થવું જોઈએ એવું નથી થઈ રહ્યું. તો આ હતી પ્રશાંતભાઈ સાથે વિગતવાર વાતચીત. દારૂના મુદ્દે અમે વાતચીત કરી. અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપશો. નમસ્કાર.